નમસ્કાર મિત્રો. તો આપણો ફાઇનલી હવે જે કાઠિયાવાડી એટલે કે દ્વારકાધીશ દેશી ભાણું હોટલ આપણે ત્યાં જમી લીધું છે અને જમીન હવે આપણે નીકળવાનું છે અહીંયાથી. કારણ કે હવે આપણે સવારે 8-9ના ટાઈમે આપણે પહોંચવાનું હતું, પરંતુ આપણે અમુક કારણોસર લેટ થઈ ગયા. તો આપણે હવે જમવાનું, બપોરનું જમવાનું આપણે જામનગરથી દ્વારકાધીશ વચ્ચે જે કાઠિયાવાડી હોટલ છે દ્વારકાધીશ, તે આપણે જમ્યા. જમવાનું બેસ્ટ હતું. તો મિત્રો આપણે આગળની તરફ જઈએ, પણ તમને ખાસ એ કહેવું કે અમારી જે ઓફિશિયલ ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. અને જો સપોર્ટ કરો છો સપોર્ટ કરતા રહેજો. તો આપણે હવે આગળની તરફ જઈએ. તો મિત્રો જો આપણે 3 થી 3:30 વાગ્યાનો સમય થઈ ગયો છે અને આપણે બહુ જ લેટ પડ્યા છીએ આ કાર્તિકના કારણે, જતીન બંનેના કારણે. તારા સવારના કે પૌવા ખાવાય, પૌવા માટે જ એમને 2 કલાક બગાડ્યા મિત્રો. અને આપણે હવે 50 થી 60 કિલોમીટરના અંતરે દ્વારકાધીશનું મંદિર આવેલું છે. તો દ્વારકાધીશના દર્શન હવે આપણે સાથે મળીને દ્વારકાધીશના દર્શન કરીશું. મિત્રો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ના ભૂલતા. ફાઇનલી મિત્રો આપણા નાઇટી વાળો વિલન બહાર નીકળી ગયો હતા. અરે બહાર આવે કે તો વાતાવરણ બદલાય તો કોઈક તબિયત સારી થાય. જો મિત્રો આને શું કહેવાય? છકડો, ગિલાનો છકડો પાઠ આવતો ગુજરાતીમાં. તો મિત્રો આપણે ફાઇનલી હવે શેરડીનો રસ પીવો હતો. રોહનની તબિયત સારી ન હતી તો એનો ઇંતજાર ખતમ થયો અને હવે આપણને શેરડીનો રસ મળી રહ્યો છે. વચ્ચે આપણે જોતા આવતા હતા પરંતુ મળ્યો નહીં આપણને. તો આપણો મસ્ત શેરડીનો રસ ભાઈ બનાવી દે, બરોબર? ચલો પાલો બનાવે, 4 પાલો મસ્ત. તો જો તમે આપણા મહેસાણા જિલ્લામાં અને આ બાજુ આ રીતના મશીનો હોય છે. મસ્ત હતા ને, એક નંબર. હા મિત્રો, તો આપણે દ્વારકા ઓનલી 30 થી 40 કિલોમીટર અત્યારે આપણે આ શેરડીનો રસ હતો તો આપણે શેરડીનો રસ પીવા રોકાયા છીએ. આ જતીનના શેરડીનો રસ સવારનો પીવો હતો માટે તબિયત સારી ને તો એને પીવાનો તો રસ. તો આપણે હવે ફાઇનલી શેરડીનો રસ ભાઈ ત્યાં શેરડીનો રસ કમ્પ્લીટલી નીકાળે છે. અને આપણે અહીં પાર્લર છે કસ્તી ચા. કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો. તમે આ વ્યક્તિના બાલ જોઈ શકો છો કેવા છે. કોમેન્ટમાં કરજો કે ધુરંધર 2 પિક્ચર જોયું તમે? ધુરંધર 3 પિક્ચર નો હીરો પાર ફરી ગયો. પણ આ વાત સાચી હોય, ધુરંધર જેવા જ બાલ લાગે તારા. જેને હારવાનો તો પેલા એને ના હાલ્યો તમે યાર. અરે ટોટી વગર જ પીવાય. શેરડીનો રસ બહુ સરસ છે.
ઉનાળાની સિઝનમાં શેરડીનો રસ મિત્રો સારામાં સારો. જો મિત્રો, આ કાર્તિકની રિક્વાયરમેન્ટ છે કે પવનચક્કીનો વિડીયો ઉતારો. તો તમે જો આપણે નજીક રોડની નજીક જ પવનચક્કી આવેલી છે. આપણને દૂરથી લાગે કે એકદમ આ નાની થાંભલા જેવી છે, પણ મિત્રો આ બહુ મોટી પવનચક્કી હોય છે. તો આપણે હવે જો તમે દ્વારકાની નજીક ફાઇનલી આપણે પહોંચી જવા આવ્યા છીએ. આપણે દ્વારકાથી આપણે ખાલી સાઈડ આવ્યા હતા, કારણ કે એ બાજુ 7 કિલોમીટર અંતરે ગેસ સીએનજી હતો અને ઓમ હોટલની બાજુમાં આવેલું છે. તો તમે દ્વારકા જતા હોય અને 35 કિલોમીટર આસપાસ આવે ને તો એના ખાલી સાઈડ પુલ નીચે રસ્તો છે. તો અહીંયા ટ્રાફિક કેટલું છે. તો આપણે કેટલા લાગે નંબર આવો ખબર નહીં. તો આપણે જો ફાઇનલી આટલી લાઈન હતી ઓમ હોટલની બાજુમાં ગુજરાત ગેસ, અને આપણો ફાઇનલી નંબર આવી ગયો છે. સીએનજી ભરવાનું ચાલુ થઈ ગયું છે. જોવા તમે હવે અહીંયાથી દ્વારકાધીશનું મંદિર ફક્ત 35 કિલોમીટરના અંતરે આવેલું છે, અને અહીંયાથી આપણે ગેસ સીએનજી જેવા કેટલું આવે છે જોઈએ આમાં. જો તમે લાઈન જોઈ શકો છો. $499 સીએનજી આવ્યો. પૈસા લેજે. જો આપણે હવે જઈએ આગળની તરફ. ખાલી સીએનજી ચાલુ છે ને. પેલા ભાઈને બોલાવી દે. આ તમે જોઈ શકો છો ઓમ હોટલના રૂમ્સ, એની બાજુમાં નવો સીએનજી પંપ બનેલો છે મિત્રો. તો દ્વારકા તમે જાઓ તો વચ્ચે આપણે ફાઇનલ જો સીએનજી ભરાઈને હવે આપણે જઈ રહ્યા છીએ દ્વારકાધીશના મંદિરે. હવે આપણે અહીંયાથી ડાયરેક્ટલી જવાનું રહેશે. તમારે પાછું એ રસ્તે જવું નહીં પડે, અને અહીંયાથી ડાયરેક્ટલી આ રસ્તો તમને દ્વારકાધીશ એટલે કે દેવભૂમિ દ્વારકા લઈ જશે. તો મિત્રો અહીંયા લાઈન હોય છે સાદા દિવસે પણ, પરંતુ નંબર આવી જાય છે કમ્પ્લીટલી. તો આપણે આગળની તરફ જઈએ.